કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિરે ખાતે દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતા મંદિર ખાતે શ્રી સમસ્ત ગૌનગરી શિવરી ગ્રામ તરફથી આયોજિત 2025નો દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ સંજયભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રખર હિન્દુત્વ વક્તા સહદેવ હિન્દુસ્તાની ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને 22 જેટલા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, શિહોરી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા બાહોશ પીઆઈ કીર્તિસિંહ વિહોલા, MS બ્રધર્સના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, શિહોરી સરપંચ શાંતુભા ડાબી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, અરવિંદજી ગોહિલ, પ્રકાશભાઈ જોશી, વકીલ નાનુભા ડાબી, પૂર્વ મામલતદાર કાશીરામભાઈ જોશી, શિહોરી વેપારી મંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી, વેપારી અગ્રણી શૈલેષભાઈ ઠક્કર, મહેશભાઈ દવે, યુવા અગ્રણી રણુભા મફતસિંહ ડાબી, કમલેશભાઈ પંડિત, ધરતી નર્સરીના વિષ્ણુભાઈ અને મહેશભાઈ જોશી, હરુભા ડાબી, વનુભા ડાબી, અમરસિંહ ડાબી, ગણપતલાલ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને 18 આલમના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવનિયુક્ત કર્મચારીઓને વાદળી ગૌ માતાની પ્રતિમા, ગીતાનું પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશીએ કર્યું હતું. જે પણ યુવકો છે જે સરકારની સેવામાં જોડાયા છે એમનું જે આવો ભવ્ય સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સૌથી તો પહેલાં ગામના તમામ નાગરિકો, આગેવાનો અને જે આયોજકો છે એમનો હું ખરેખર દિલથી આભાર માનું છું. કારણ કે આવો એક ભવ્ય કાર્યક્રમ છે જેનાથી ઘણા બધાને પ્રેરણા મળી શકે એવો આયોજનનું આજે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે. અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણને મોટિવેશન મળી શકે, પ્રેરણા મળી શકે. બીજા જે વિદ્યાર્થીઓ છે જે ભવિષ્યની તૈયારીઓ કરી રહ્યા છે તો એની અંદર સંજયભાઈ આપણી સાથે છે તો એમનું પણ ખૂબ ખૂબ અહીંયા આગળ સ્વાગત છે. વાત કરવા માગું છું એ કે તમે જીવનની અંદર જે છે સફળતા મેળવશો, તમારું સન્માન થશે, બરાબર? તો સફળતા મેળવવા માટે શું જરૂરી છે? તો મને જ્યારે અહીંયા આગળ આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મારા મનમાં હતું કે ભાઈ ચલો હું સ્પીચ આપીશ, પરંતુ શું આપીશ? તો મને એમ થયું કે હંમેશા જે છે પ્રેરણા, તો પ્રેરણા તો આજે હું પણ સરકારની સેવામાં જોડાયેલો છું તો પ્રેરણા શેમાંથી મળી શકે? તો મારા કર્મોમાંથી જ તમને પ્રેરણા મળી શકે. તો હું અહીંયા આગળ જે મારી ફરજ નિભાવું છું એની અંદરથી ઘણા બધા એવા મને મળતા હોય છે જે ઘણી વખત કહેતા હોય છે કે સાહેબ આપને જોઈને અમને પણ પોલીસ વિભાગની અંદર જોડાવાની પ્રેરણા મળે છે. તો આ રીતે અમે જે રીતે સેવા ફરજ બજાવીએ છીએ એવી રીતે નિષ્ઠાપૂર્વક આપ બી એની અંદર મતલબ જે તમારી મહેનત ચાલુ રાખવા ભણતરની અંદર જે છે એ એવી તમને પ્રેરણા મળે એટલા માટે હું અહીંયા આગળ આજે એક સ્પીચ આપવા આવ્યો છું જેની અંદરથી 2-4 મુદ્દા છે જે હું તમને કહેવા માંગુ છું. ઘણી વખત આજના સમયની અંદર અમે જોઈએ છીએ કે મોટાભાગના અમારે જે ક્રાઇમ રિલેટેડ હોય છે કે ગુના સાથે અમારે ડીલ કરવાની થતી હોય છે તો ગુના ક્યાં બને છે અને શા માટે બનતા હોય છે અને એનો ભોગ લગભગ ઘણી વખત બાળકો પણ બનતા હોય છે. બાળકો જે છે એ વ્યસનના રવાડે એક તો ચડતા હોય છે. સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ જે કહેવાય એ દુરુપયોગની અંદર એમની આદતોની અંદર એના જોડાઈ જતા હોય છે. એનાથી વ્યસનના રવાડે ચડતા હોય છે. વ્યસનના રવાડે ચડ્યા પછી પોતાનો મોટાભાગનો જે સમય છે એ સમય જે છે એ ભણતરના બદલે એ બીજી બધી પ્રવૃત્તિઓની અંદર વ્યસ્ત કરતા હોય છે, જેના કારણે એમને જે સફળતા મળવાની હોય છે સફળતાથી દૂર થતા જતા હોય છે. અને જેના પરિણામે જે છે કે આજે આ સ્ટેજ ઉપર જે 22 જણા જે ગામના જે સિલેક્ટ થયેલા છે એ જે 22 જણા છે એના બદલે કાલે તમે અહીંયા આગળ હોઈ શકો છો, બરાબર? પરંતુ જો તમે વ્યસનના રવાડે કે પછી મોબાઈલના રવાડે અથવા તો તમારું જે સાતત્ય જાળવી રાખવાનું છે ભણતરની અંદર એ નહીં જાળવો તો તમારું ભવિષ્ય બરબાદ થશે. અને એ બરબાદ ના થાય એના માટે આપણે જે આજે અમે જેમ પોલીસ વિભાગની અંદરથી હું તમને આજે પ્રેરણા આપવા માટે અહીંયા આગળ આવ્યો છું એવી જ રીતે સંજયભાઈ પણ આપણને ઘણી સારી એવી શું કહેવાય આપણને પ્રેરણા મળે અને આપણે આપણા ભવિષ્યની અંદર ભણતરની અંદર આગળ વધીએ અને ઉચ્ચ અભ્યાસ મેળવી અને સારામાં સારી સરકારી સેવામાં અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા મેળવીએ એવી આપણને સ્પીચ આપશે. અને તમામ ખૂબ આગળ વધો અને ખૂબ સુંદર આયોજન કર્યું છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હલો, ગૌ માતાની આજે આપણે સમસ્ત શિહોરીના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો સૌ એક સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ.
સમસ્ત સિહોરી ગામ ઉપર જેમની અસીમ કૃપા છે એવી આપણી વાદળી ગૌ માતાના સ્થાનિધ્યમાં આપણા સિહોરી ગામના વેપારી મંડળ અને સમસ્ત યુવાનોએ એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આમ તો જ્યારથી આપણે વાદળી ગૌ માતાના સેવામાં ગૌ માતાની સેવા કરવા લાગ્યા અને કંઈક સારા ઉદ્દેશથી બધા ભેગા થયા ત્યારથી આ ગામનો વિકાસ થવા લાગ્યો છે. શ્રી વાદળી ગૌ માતાના મંદિરે સમસ્ત સિહોરી ગામ તરફથી તેજસ્વી તારલાવનો દ્વિતીય સન્માન સમારોહ યોજાયો. આ સન્માન સમારોહમાં આપણા ગુજરાતનું કરેણું અને ભારતભરમાં જેમની નામના છે એવા સંજયભાઈ રાવલ સાહેબ આપણા મુખ્ય મહેમાન બન્યા. સાથે સાથે ગામના આગેવાનો, પીઆઈ સાહેબ, ભારતસિંહ અને ગામજનો બધા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને દીપાવ્યો. આ કાર્યક્રમમાં આપણા સિહોરી ગામના વિદ્યાર્થીઓ કે જેઓ વર્ષ 2025માં સરકારી નોકરી મેળવી છે એવા 22 વિદ્યાર્થીઓ કે સરકારી નોકરી મેળવી અને અત્યારે ફરજ બજાવે છે એવા લોકોનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે આપણા સિહોરીમાં આવેલ એમબી વાલાણી હાઈસ્કૂલ, મોડેલ સ્કૂલ અને સર્વોત્તમ સ્કૂલના ધોરણ 10-12ના પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું આપણા શ્રી સંજયભાઈ રાવલ સાહેબના હાથે એમનું પણ સન્માન કરવામાં આવ્યું. એમને પણ શુભકામનાઓ પાઠવી કે તમે પણ આગળ 10-12 પૂર્ણ કરી અને આગળના પડાવમાં તમે પણ આવી મહેનત